સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? શું હું આજે તમારી સાથે શેર કરીશ બ્રોકલી અને સોયાબીનની હાઈ પ્રોટીન એવી ટિક્કીની રેસિપી છે, એ તમારી સાથે શેર કરીશ. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે એ આપણી ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તેના માટે ફર્સ્ટ ઓફ ઓલ અહીં મેં ડબલ બોઇલર છે એ યુઝ કરેલું છે. તો અહીં હું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે એ એડ કરું છું અને પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર હું 1 ચમચી જેટલું નિમક છે એ હું એડ કરી દઈશ. અને તેની અંદર છે અહીં મારી પાસે 1 કપ જેટલા સોયાબીન છે. આ સોયા ચંક્સ પણ કહી શકાય આને, જે માર્કેટમાં છે અવેલેબલ હોતા હોય છે. તો મેં અહીં સોયા ચંક્સ છે એને લીધેલા છે. અને ત્યાર પછી તેને છે આપણે વધીને 5 થી 7 મિનિટ માટે છે તેને બફાવા દઈ છીએ. તેની ઉપર આવી રીતે હું એક સ્ટ્રેનર મૂકી દઉં છું અને તેની અંદર છે અરાઉન્ડ તે જ કપના માપથી અહીં મારી પાસે બ્રોકલી છે, તેને પણ મેં રફલી ચોપ કરી લીધેલી છે, તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી બ્રોકલી છે એને આ રીતે મેં સ્ટેન્ડમાં જ છે એ કટ કરી અને રાખી દીધી છે. અને તેને આપણે છે એ વરાળે બાફી છીએ અને સોયાબીનને છે એ આપણે પાણીમાં બફાવા દઈ છીએ, જેથી કરીને આપણા બંને મિક્સર છે એ એકસાથે તૈયાર થઈ જાય. તો વધીને 8 થી 9 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે આપણી બ્રોકલી છે એ સ્ટીમ થઈ ગઈ છે અને આ રીતે છે તે થવા આવી છે. સેમ રીતે આપણે સોયા ચંક્સને પણ છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે સોયા ચંક્સ પણ છે આપણા બફાઈ ગયા છે અને આ રીતે તેની સાઇઝ છે એ મોટી થઈ ગઈ છે અને ફૂલી પણ ગયા છે. હવે આ બંને વસ્તુને છે આપણે સ્ટ્રેન કરી લઈએ. ત્યાર પછી આપણે એક મેડિનેશન છે એ તૈયાર કરી છે, કારણ કે જે આપણા સોયા ચંક્સ છે એ એકદમ બ્લેન્ડ સ્વાદના છે તેના માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં અડધા કપ જેટલું દહીં લીધેલું છે. આ દહીં છે એ મોડું જ દહીં લીધેલું છે. તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર અને ત્યાર પછી તેની અંદર નિમક છે એ સ્વાદ પ્રમાણે હું એડ કરું છું. અને ત્યાર પછી આને પ્રોપર રીતે છે તેને હલાવી લઈએ છીએ. આ મેડિનેશન છે એ આપણે સોયા ચંક્સ માટે પ્રિપેર કરી છે. અને આ મેડિનેશન તૈયાર થઈ ગયા પછી તેની અંદર હું થોડાક ઓરેગાનો છે એ એડ કરું છું. ઓરેગાનો છે એ ઓપ્શનલ છે, પણ મને પર્સનલી ઓરેગાનોની ફ્લેવર છે એ ભાવતી હોય છે, તો તમે એડ કરી શકો છો. અને અધરવાઇઝ તમે મરીનો ભૂકો પણ છે એ એડ કરી શકો છો. હવે આ સ્ટેજે તેની અંદર જે આપણે સોયા ચંક્સ છે લીધેલા છે, જેને બાફેલા છે, તેને આપણે એડ કરી દઈએ છીએ અને આની અંદર છે તેને પ્રોપર રીતે મિક્સ કરી અરાઉન્ડ 25 થી 30 મિનિટ માટે, મિનિમમ અડધી કલાક માટે છે તેને આપણે મેડિનેટ થવા દઈએ છીએ, જેથી કરીને આપણું જે મેડિનેશનનું જે કાંઈ બી ટેસ્ટ છે એ સોયાબીનમાં છે આવી જાય. તો તેને પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી 30 મિનિટ પછી આપણે એક મિક્સર બનાવી છીએ. તેની અંદર અહીં આપણી પાસે જે બ્રોકલી છે જેને આપણે સ્ટીમ કરેલી છે એ લઈએ છીએ. ત્યાર પછી 1 કપ માંડવીના બી છે એ લીધેલા છે. 1 કપ જેટલું મેં કોથમરી છે, લીલા ધાણા, એને હું એડ કરું છું. અને આની અંદર અરાઉન્ડ 1 નાનો ટુકડો આદુનો અને 8 કળી લસણની છે હું એડ કરી દઉં છું. અને આની અંદર નિમક છે એ સ્વાદ પ્રમાણે એડ કરી ત્યાર પછી મિક્સરનું ઢાંકણ બંધ કરી અને તેને કોર્સ ઉપર છે આપણે તેને મિક્સ કરી લઈ છે. તેને અધકચરું જ છે એ આપણે મિક્સ કરી છે, તેની પ્યોર છે એ પ્યુરી નથી કરતા. તો તમે જોઈ શકો છો કે આપણું અધકચરું મિક્સર છે એ તૈયાર છે. હવે તેની અંદર આ મેડિનેશન કરેલા જે સોયા ચંક્સ છે એને પણ હું એડ કરી દઉં છું અને તેને જે મેડિનેશન સાથે જ છે એ આપણે એડ કરી દઈએ છીએ, જેથી તેનો ટેસ્ટ છે એ એવો ને એવો રહે. હવે ફરીથી આને ઢાંકણ ઢાંકી અને કોર્સ ઉપર ગ્રાઇન્ડ કરી લઈ છીએ. આમાં કોઈ પણ જાતનું પાણી છે એ આપણે એડ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર આપણે આ રીતે છે એ રેડી થઈ અને મળે છે. અને તેને છે એક બાઉલમાં છે હું ટ્રાન્સફર કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, આ ટિક્કી છે એ હાઈ પ્રોટીન છે, બિકોઝ સોયા ચંક્સ છે એ ફૂલ ઓફ પ્રોટીનનો સોર્સ છે અને બ્રોકલી પણ ખૂબ જ સરસ એવા ન્યુટ્રિશન્સ છે ધરાવે છે. તો તમે ડાયટ ફોલો કરતા હોય તો આ ચોક્કસથી ટ્રાય કરવા જેવી ટિક્કી છે. ત્યાર પછી અહીં હું 1 નાના કપના માપથી ચણાનો લોટ છે એ એડ કરેલો છે. 2 ચમચી હું ચોખાનો લોટ છે એ એડ કરું છું અને ચણાનો લોટ આમાં આપણે કાચો જ લેવાનો છે. ત્યાર પછી તેની અંદર નિમક છે એ હું એડ કરી દઉં છું અને લાલ મરચું પાવડર છે એ આપણે એડ કરી છે.
કારણ કે આપણે આમાં મરચાંની તીખાશ છે એ એડ નથી કરી, જેથી થોડુંક લાલ મરચું પાવડર એડ કરી લઈએ. હવે ધાણા જીરું પાવડર 1 ચમચી, અને આને પ્રોપર રીતે છે આ રીતે તેને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. જો તમે ડાયટિંગ પર્પઝથી બનાવતા હોય તો તમે ચણાનો લોટ છે એ એડ કરી શકો છો, અને અધરવાઇઝ તમે બ્રેડ ક્રમ્સ છે એ પણ એડ કરી શકો છો. અહીં મેં બ્રેડ ક્રમ્સ છે એ એડ કરેલા નથી. તમે ટેક્સચર માટે બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો. મને હજી આમાં 1 કપ ચણાના લોટની નીડેડ હતી, એટલે મેં 1 કપ ચણા લોટ ફરીથી એડ કરેલો છે. તો ટોટલ આપણે 2 કપ ચણાનો લોટ અને 2 ચમચી ચોખાના લોટથી છે આપણું મિક્સર છે એ પ્રિપેર કરી છે. અને હવે આને તેલવાળો હાથ કરી અને તેની ટીકી છે એ પ્રિપેર કરી લઈ છીએ. તો મેં આ રીતે છે તેની ટીકી પ્રિપેર કરી લીધેલી છે. હવે ગેસની ફ્લેમ ઓન કરી તવી ઉપર છે 1 ચમચી ઘી લઈ તેને હું સ્પ્રેડ કરી દઉં છું, અને સ્પ્રેડ કરી અને ત્યાર પછી છે આપણે તેને ટીકીને રાખી દઈએ છીએ. અહીં હું ટીકીને સેલો ફ્રાય કરું છું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો, અને ટીકીને કોઈ પણ શેપમાં છે તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે છે તમારા મિલમાં ખૂબ જ સારા ન્યુટ્રિશન્સ ધરાવતા એવા સોયા ચંક્સ અને બ્રોકલીને છે ઇન્ક્લુડ કરી શકો છો. ઇવન આના તમે પેનકેક્સ પણ બનાવી શકો છો. તમારા બાળકોના ટિફિન માટે પણ ખૂબ જ સારી રેસીપી છે, અને હાઈ પ્રોટીન હોવાથી તમારું એક મિલ છે એ આ રેસીપીથી છે એ તેની નીડ પૂરી થઈ જતી હોય છે. હવે આ સ્ટેજે મારી ટીકીને છે તેને હું પ્લેટ ઉપર મૂકી દઉં છું, અને તેની ઉપર છે હું આ તલ છે એ સ્પ્રેડ કરું છું. તલ ઓપ્શનલ છે, પણ તેને ગાર્નિશ કરવાથી તેનો ટેસ્ટ અને તેનો ક્રંચ એ સરસ આવતો હોય છે, તો મેં અત્યારે એડ કરેલા છે. તમે અળસી પણ તમે સ્પ્રેડ કરી શકો છો. એઝ યુ વિશ, તમે જે કંઈ બી તમને સીડ્સ છે એ ભાવતા હોય તે પણ સીડ્સ તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે ધીરે ધીરે છે હું આ ટીકીને છે એ પલટતી જાઉં છું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન છે એ આપણા ટીકીનો કલર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ આપણી ટીકી છે એ થવા આવી છે, અને ટીકી છે આપણી તૈયાર થઈ અને રેડી છે. તેના ઉપર હું અહીં ખજૂર આમલીની ચટણી છે એને એ સ્પ્રેડ કરું છું. આ ટીકીને હું અત્યારે ચાટની જેમ સર્વ કરું છું. તમે આની અંદર દહીં છે, સેવ, ડુંગળી તેનાથી પણ ગાર્નિશ કરી અને તમે સર્વ કરી શકો છો. અને તેની ઉપર અહીં મારી પાસે ફુદીના કોથમરાની ચટણી છે તેને પણ હું છે એ સર્વ કરું છું. તો ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ચટપટી લાગે એવી આપણી સોયા ચંક્સ અને બ્રોકલીની ટિક્કી છે તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.